નાણાં મંત્રાલય દ્વારા એમએસએમઈમાં પેમેન્ટને લઈ 43B(H) હેઠળ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે। નવા નિયમોને કારણે વેપારીઓની મૂંઝવણ વધુ હોવાના કારણે ખરીદી પણ અટકી ગઈ છે। સુરત ટેક્સટાઇલ માર્કેટમાં હાલ વેપારીઓની મૂંઝવણ વધી ગઈ છે। તેના કારણે વેપાર ઉપર તેની સીધી અસર થઈ રહી છે। ખરીદી કર્યા બાદ 45 દિવસમાં પેમેન્ટ ચૂકવવામાં નહીં આવે તો ખરીદી કરનારના એકાઉન્ટમાં તેને નફો તરીકે માની લેવામાં આવશે, જેના કારણે નફા ઉપર જેટલો પણ ટેક્સ લાગતો હશે તેનું ચૂકવણી ખરીદનારે કરવી પડશે। આવી સ્થિતિમાં ટેક્સટાઇલ માર્કેટની સ્થિતિ ખૂબ જ દયનીય થઈ ગઈ છે અને નવા નિયમના કારણે વેપારીઓની મૂંઝવણ વધુ હોવાના કારણે ખરીદી પણ અટકી ગઈ છે। નવા સુધારા 43B(H) હેઠળ જો તમે એમએસએમઈમાં સપ્લાયર પાસેથી સામાન ખરીદ્યો હોય અથવા સેવાનો લાભ લીધો હોય તો આ નિયમ હેઠળ જરૂરિયાતપણે તેમની સાથે ચૂકવણી કરાર કરવાની યોજના અમલમાં આવી છે, જે મહત્તમ 45 દિવસની હશે। આ નવા નિયમના કારણે વેપારીઓએ હાલ થોડાક જ સમયથી ખરીદી કરવાનું બંધ કરી દીધું છે। નવા સુધારાના કારણે વેપારીઓ હાલ થોભો અને રાહ જુઓ તેવી સ્થિતિમાં છે। ટેક્સટાઇલ માર્કેટમાં આજે વેપારીઓ રામધૂન બોલાવવા માટે એકત્રિત થયા હતા। ટેક્સટાઇલ માર્કેટના વેપારી રાજુ ઓરડે જણાવ્યું હતું કે આજે માર્કેટમાં એકત્રિત થઈને વેપારીઓ દ્વારા રામધૂન કરવામાં આવી હતી। સરકારને સદબુદ્ધિ આવે કે નવા નિયમના કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે તેમાંથી તેમને બહાર લાવવામાં આવે। એટલું જ નહીં, આગામી દિવસોમાં દેશભરના ટેક્સટાઇલ વેપારીઓ નવા નિયમને અમલમાં ન લાવવા બાબત વડાપ્રધાન અને નાણાં મંત્રાલયને પત્ર લખીને ઝુંબેશ શરૂ કરશે। અમારી તકલીફ વિશે પત્ર લખીને તેમને અવગત કરવામાં આવશે। राजीव अमर सेवा फाउंडेशन सूरत। ये अनोखा प्रयोग नहीं है। मैंने 4 दिन पहले प्रधानमंत्री को भी लेटर भेजा था। उसके बाद अपने आयुक्त को भी प्रार्थना भेजा था, मिले थे। उसके बाद हमने सारे संगठनों को भी इकट्ठा करके प्रयास किया था और अपने कल 542 सांसदों को भी मेल और उससे सभी चीज़ें भेजी थी। और आज भगवान से ये प्रार्थना कर रहे हैं जो हमारी यहाँ से सूरत की टीम गई हुई है उसको वित्त मंत्री मिले और इस समस्या का पूरा हल कराया जाए। क्या मांगे खास तौर पर? भगवान जो आज समस्या असमंजस की स्थिति में है, पहले तो उसका समझने का प्रयास किया जा रहा है, समझाने मतलब जो असमंजस उसको क्लियरिफिकेशन आना चाहिए, इसमें क्या एक्ट है और क्या तकलीफें हैं व्यापारी को, जो उन सभी को से मुक्त कराया जाए।